અમદાવાદની 7th ડે સ્કૂલ વિશેના મહત્વના સમાચાર। શિક્ષણ વિભાગને આ 7th ડે સ્કૂલ ગાંઠતી જ નથી। નયનની હત્યા બાદ પણ 7th ડે સ્કૂલ શિક્ષણ વિભાગને ગાંઠતી નથી। શિક્ષણ વિભાગની નોટિસોનો યોગ્ય જવાબ રજૂ નથી કર્યો। શાળાના જરૂરી દસ્તાવેજો સાથે 11 વાગ્યા સુધી આજે હાજર રહેવાનું હતું। અલ્ટિમેટમ અપાયું હતું, પરંતુ તેમ છતાં શાળા સંચાલકો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ હાજર ન થયા। જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ 7th ડે સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી। શાળાએ તમામ નોટિસોને અવગણી છે। કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી કે ન તો કોઈ કાર્યવાહી કરી છે। સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આશુતોષ, 7th ડે સ્કૂલની ક્યાંક મનમાની અહીં સામે આવી રહી છે। નયનની હત્યા જેવી ઘટના બની છે, તેમ છતાં આ 7th ડે સ્કૂલ શિક્ષણ વિભાગને ગાંઠતી નથી। હાજર રહેવાનું અલ્ટિમેટમ હતું, તેમ છતાં આજે હાજર રહી નથી। હવે આગળ શું પગલાં લેવામાં આવશે? જી મારી વાત કરવામાં આવે તો 7th ડે સ્કૂલને 3 વાર નોટિસ જે છે તે ડીઓ દ્વારા આપવામાં આવી હતી અને વિવિધ ખુલાસાઓ જે છે તે માંગવામાં આવ્યા હતા, પરંતુ તમામ ખુલાસાઓ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે। ગતરોજ પણ નોટિસ આપવામાં આવી હતી। 18 જેટલા મુદ્દાઓ જે છે તે આપવામાં આવ્યા હતા કે આ તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર શાળા ખુલાસો કરે। ખાસ કરીને શાળાની 1 થી 12ની મંજૂરી છે તેના પ્રમાણપત્રોની નકલ જે છે માંગવામાં આવી હતી। ઓર વધારો મેળવેલો હતો તેની પણ એક નકલ જે છે તે માંગવામાં આવી હતી। ઉપરાંત શાળાનું ટ્રસ્ટનું ડીડ છે, ઉપરાંત આઈસીએસસી બોર્ડ સાથે મેળવેલ જોડાણની તમામ જે સર્ટિફિકેટ છે તે પણ રજૂ કરવાના હતા। શાળા પાસે ફાયર એનઓસી છે કે નહીં, ઉપરાંત કેટલા શિક્ષકો ત્યાં કામ કરે છે અને તેમની લાયકાત શું છે, તમામની યાદી જે છે તે માંગવામાં આવી હતી। પરંતુ 11 વાગ્યા સુધીમાં શાળાના જે સંચાલકો છે તે હાજર થયા નથી। હાલમાં 5 મિનિટ અગાઉ જે છે તેમનો પટાવાળો જે છે આવીને એક ડોક્યુમેન્ટ જે છે ફાઇલ આપી ગયો છે, પરંતુ એક પટાવાળા પાસે જે છે તે ફાઇલ મોકલાવી છે, એટલે યોગ્ય ખુલાસાઓ જે છે તે કરવામાં આવ્યા નથી। જે પ્રકારથી વાત સામે આવી છે તે ફાઇલમાં પણ 18 જે પ્રશ્નોના જવાબ માંગવામાં આવ્યા હતા તેની સામે તેઓએ લગભગ 10 મુદ્દા ઉપર જવાબ આપ્યો છે। 18 મુદ્દા ઉપર પણ તેઓ જવાબ આપવાનું ટાળ્યું છે। એટલે શિક્ષણ વિભાગને પણ 7th ડે સંસ્થા જે છે ગાંઠતી નથી। તેમના સંચાલક જે છે તે 1 સપ્તાહથી ફરાર થઈ ચૂક્યા છે। તેમને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે તે પણ કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા। એટલે હવે આનો સમગ્ર જે રિપોર્ટ છે તે શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં સબમિટ કરવામાં આવશે અને તેની સામે જે છે કાર્યવાહી થઈ શકે છે, કારણ કે સરકારમાં કોઈ પણ જે છે કે 3 વાર પોતાના ખુલાસા જે છે તે આપવા માટે જણાવવામાં આવતું હોય છે। 3 વાર ડીઓ દ્વારા જે છે તે ખુલાસો માંગવામાં આવ્યો છે, તેમ છતાં પણ શાળા દ્વારા કોઈ પણ પ્રકારથી યોગ્ય ખુલાસાઓ નથી કરાયા, જેથી કરીને હવે સમગ્ર મામલો જે છે તે ગાંધીનગરમાં મામલે રિપોર્ટ કરવામાં આવશે, કારણ કે શાળાની ગંભીર બેદરકારી છે। વિદ્યાર્થીની હોસ્પિટલમાં પહોંચાડવાને લઈને તો તેઓ બેદરકારી દાખવી હતી, પરંતુ જ્યારે શિક્ષણ વિભાગ ડીઓ દ્વારા જ્યારે યોગ્ય ખુલાસા માંગવામાં આવ્યા છે તેમાં પણ તેઓ બેદરકારી દાખવી છે અને સમગ્ર રિપોર્ટ જે છે તે પણ ગાંધીનગર શિક્ષણ વિભાગમાં સબમિટ કરાશે। જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ।